પોરબંદરની વિજય મદ્રેસામાં પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવનાર પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું, જેમાં મદ્રેસાના પ્રિન્સિપલ, ક્લાર્ક અને પીયુની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. વિજય મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન મદ્રેસામાંથી અભ્યાસ કરી અને હાલ સારી પોસ્ટ પર ફરજ બજાવતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ઉપસ્થિત મહેમાનો અને મદ્રેસાના સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા અને પ્રિન્સિપલ ઇસ્માઇલ મુલતાની સહિતના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો વિજય મદ્રેસા સ્કૂલમાં છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા ઇસ્માઇલ મુલતાનીને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. તેમજ ઓફિસ સ્ટાફ તરીકે છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા કાદરભાઈ સેઠા, 30 વર્ષથી ફરજ બજાવતા યુસુફભાઈ જુનેજા અને 20 વર્ષથી ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લખલાણી તૃપ્તિબેનનું પણ શાળાના સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા તેમજ હાજર મહાનુભાવો દ્વારા સન્માન કરી મોમેન્ટો આપી તેમની કામગીરીને બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.